નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચાર સાથે હું છું અર્પિતા। સમાચારોમાં આજે જાણીશું કે સંસદના આગામી ચોમાસુ સત્રને લઈને બેઠકોનો દોર શરૂ થયો છે। જાણીશું કે ઈડીએ ઓનલાઈન સટ્ટા મામલે કોને પાઠવી નોટિસ, તો એ પણ જાણીશું કે મુખ્યમંત્રીએ અમદાવાદને વિવિધ વિકાસ પ્રકલ્પોની આપી ભેટ અને ગ્રીન અમદાવાદ પોલિસી કરવામાં આવી જાહેર। સાથે એ પણ જાણીશું કે કેવું રહેશે રાજ્યનું હવામાન। પણ શરૂઆત કરીએ હેડલાઇન્સથી। આગામી ચોમાસુ સત્રને સુચારુ રૂપથી ચલાવવા માટે બેઠકોનો દોર ચાલુ। રાજનાથસિંહના નિવાસસ્થાન પર થયેલ બેઠકમાં વરિષ્ઠ મંત્રીઓ રહ્યા ઉપસ્થિત। વિપક્ષ પણ આજે યોજશે બેઠક। ઓનલાઈન સટ્ટાબાજી મામલામાં ઈડીએ ગૂગલ અને મેટાને મોકલી નોટિસ। બંને કંપનીના પ્રતિનિધિઓને 21 જુલાઈએ જવાબ રજૂ કરવા આપ્યો આદેશ। જમ્મુ કાશ્મીરમાં પોલીસ દ્વારા કાઉન્ટર ઇન્ટેલિજન્સ કાશ્મીર યુનિટનું સર્ચ ઓપરેશન ચાલુ। 4 જિલ્લાના 10 સ્થાનો પર ચાલી રહ્યું છે સર્ચ ઓપરેશન। કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજે ગુજરાતના પ્રવાસે। જૂનાગઢના સાસણમાં કર્યા સિંહ દર્શન। દેવળિયા પાર્કની લીધી મુલાકાત। કેન્દ્રીય મંત્રીએ ગીરની વ્યવસ્થાના કર્યા વખાણ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદને વિવિધ પ્રકલ્પોની ભેટ। ગ્રીન અમદાવાદની પોલિસી કરાઈ જાહેર। રિવરફ્રન્ટ ખાતે ગ્લો ગાર્ડનનું કરાયું લોકાર્પણ। અમદાવાદના સફાઈ કર્મીઓનું કરાયું સન્માન। મુખ્યમંત્રી કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી। પોલીસ, એસઓજી અને બોમ્બ સ્ક્વોડ દ્વારા સીએમઓનું કરવામાં આવ્યું ચેકિંગ। ફેક આઈડી પરથી સીએમઓના ઉચ્ચ અધિકારીઓને મળ્યો હતો મેલ। તપાસમાં કોઈ શંકાસ્પદ ચીજવસ્તુઓ ન મળી આવી। રાજ્યમાં 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી આગાહી। આજે બનાસકાંઠા, પાટણ, મોરબી, કચ્છ અને જામનગરમાં ભારે વરસાદની વકી। રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં તાપમાન 33 ડિગ્રીથી વધુ પહોંચ્યું। બફારાથી નાગરિકો ત્રસ્ત। ભારતીય કુસ્તીબાજ અંતિમ પંઘાલ અને હર્ષિતા મોરેએ બુડાપેસ્ટ રેન્કિંગમાં જીત્યો ગોલ્ડ મેડલ। પંઘાલે 53 કિલોગ્રામ વર્ગમાં રશિયાની નતાલિયા માલિશેવાને હરાવીને ટાઇટલ જીત્યું, તો હર્ષિતા મોરેએ જમીલાને આપી માત।